ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेभीष्टसिद्धये अर्थतोऽप्यद्वयानन्दान् अतीतद्वैतभानतः गुरूणाराध्य वेदान्त सारं वक्ष्ये यथामते। थोड़ा रिविजन करो है तो जो 156 पाना पर पुस्तक में एक चित्र है 28 नंबर चित्र एक 156 पानो मळ्यो। एमां अज्ञान ने समझाव्युं छे सत असत थी सद असतभ्याम अनिर्वचनीयम सत अने असत थी भिन्न। सत एटले जे सत्य छे ब्रह्म छे अबाधित छे पारमार्थिक सत्ता धरावनारू छे એટલે ब्रह्म। असत एटले वंध्यापुत्र। वंध्यापुत्र कभी लड़ाई करता है? अभी तक जो विंध्या कहलाती थी उसका पुत्र हो गया तो उसको क्या वंध्या पुत्र कहेंगे? पुत्र होने से वंध्यात्व चला गया। आવું કશું નથી એવું બતાવવા માટે જે છે એ દ્વારા જ બતાવવું પડે। વંધ્યા પણ અસ્તિત્વ ધરાવતી હોય અને પુત્ર પણ। વંધ્યા પુત્ર આ ભેગું કર્યું ને સ્ક્વેર સર્કલ એવું કે અંગ્રેજીમાં ચોરસ વર્તુળ। ચોરસ પણ વસ્તુ છે વર્તુળ એને ભેગા કરો તો જો આવું અસત સમજાવવા માટે બેને ભેગા જ કરવા પડે। સસે વિષાણ સસલાનું શિંગડું સસલું પણ વિદ્યમાન છે છસલું છે શિંગડું છે સસલાનું શિંગડું એવું ભેગું કરો તો જ તમે અસત નથી એ વસ્તુ બતાવી શકો। તો વંધ્યાપુત્ર એટલે તુચ્છ છે। સત असत तुच्छ एटले जे छे ज नहीं।
ઉનસે ભિન્ન, એ બંનેથી ભિન્ન એટલે શું છે? સદ અસત. એને શું કહેવાય? અનિર્વચનીય. અનિર્વચનીય કોને કહેવાય? જે સત અને અસત, સત પણ ના હોય અસત પણ ના કહેવાય. સદ અસતથી ભિન્ન છે એને અનિર્વચનીય. અજ્ઞાન કેવું છે? અનિર્વચનીય છે. પછી કહ્યું ત્રિગુણાત્મક, સત્વ રજસ તમસ. પછી જડ્યું ને 3 ગુણે સે યુક્ત. આ 3 ગુણો યુક્ત છે. શું થયું? નથી જડતું? એને ત્રિગુણાત્મક કહ્યું. પછી બીજું શું કહ્યું? સદરૂપ, અસદરૂપ, સદસદરૂપથી ભિન્ન. એટલે યત કિંચિત એક જ વસ્તુ છે. અને અજત કિંચિત કંઈક શું છે એ કંઈ કહી શકાતું નથી. પછી ચોથી વસ્તુ જ્ઞાન વિરોધી. જ્ઞાત હોતે પર તો કે જ્ઞાન જેનું વિરોધ, જ્ઞાન થતા જે નષ્ટ થઈ જાય એને જ્ઞાન વિરોધી કહ્યું. જ્ઞાન અભાવ નહીં, જ્ઞાન વિરોધી. પછી ભાવરૂપ, અહમ અજ્ઞોસ્મી, હું અજ્ઞાની છું એવા અનુભવથી અજ્ઞાન છે. કઈક પ્રકારનું અસ્તિત્વ, વ્યાવહારિક અસ્તિત્વ ધરાવે છે, પારમાર્થિક અસ્તિત્વ નહીં. અને શ્રુતિથી કહેવામાં આવ્યું અનુભવ કયો, યુક્તિ કઈ, અનુભવ કયો. શ્રુતિ દેવાત્મ શક્તિમ સગુણ નિગૂઢામ એમ કરીને શ્રુતિ પણ એને માટે ટાંકવામાં આવી. એટલે શ્રુતિ દ્વારા પુષ્ટિ પ્રાપ્ત થઈ. જોયું છે આ બધી ચિત્રો? સમય નથી મળતા. પછી 156માં પાના પર એટલે જ આપણે થોડો સમય અહીંયા ગાળવો પડે છે. શું થાય છે? પેલા આપણા સ્વાધ્યાય વર્તુળમાં એવો એક નિયમ હોય કે ગીતાનો અભ્યાસ કરે બધા લોકો ગીતા તૈયાર કરીને આવે કે 5 પાના, કોઈ કશું ના કરે, ત્યાં જ વાંચવું પડે. પછી એમ સાહેબ આપણને હોમવર્ક આપે ઘેર ના, એટલે પેલી ક્લાસમાં જ કરવું પડે. તેવી રીતે 156માં પાના પર અજ્ઞાન વળી પાછું આવ્યું કે સમષ્ટિ અને વ્યષ્ટિ. સમષ્ટિ એટલે સમૂહ, વ્યષ્ટિ એટલે વ્યક્તિગત. દૃષ્ટાંત આપ્યું, વન દૃષ્ટાંત આપ્યું, વૃક્ષોનો સમૂહ. જળાશય દૃષ્ટાંત આપ્યું, જળરાશિનો સમૂહ. અને દાર્ષ્ટાંત શું છે? જીવોનો સમુદાય. એને સમષ્ટિ કહેવામાં આવે. બીજું વ્યષ્ટિ એટલે વ્યક્તિગત, જેની મર્યાદિત વ્યાપ્તિ છે, જેની સર્વત્ર વ્યાપ્તિ છે સમષ્ટિ, મર્યાદિત વ્યાપ્તિ છે વ્યષ્ટિ. દૃષ્ટાંત વૃક્ષ, જળ, જીવ આ બધા એકત્વ, અનેકત્વનું સમુદાયનું સૂચક છે, એકત્વ વ્યક્તિનું સૂચક છે. ચાલો પછી આપણે હવે આગળ જઈશું એટલે બીજું આવશે. એકસો ને 57 પાના પર યમ સમષ્ટિ ઉત્કૃષ્ટોપાધિતયા વિશુદ્ધ સત્વ પ્રધાના એતદ ઉપહિતમ ચૈતન્યમ. બધા લોકો શ્લોકો ગોખતા લાગે છે બરોબર. સર્વજ્ઞત્વ, સર્વેશ્વરત્વ, સર્વનિયંતૃત્વાદિ ગુણકમ અવ્યક્તમ અંતર્યામી જગત્કારણમ ઈશ્વરઃ ઇતિ ચ વ્યપદિશ્યતે સકલ અજ્ઞાન અવભાસકત્વાદ યઃ સર્વજ્ઞઃ સર્વવિદ ઇતિ શ્રુતેઃ. એતદ ઉપહિતમ ચૈતન્યમ.
તો જે સમષ્ટિ જ્ઞાન છે એ સમષ્ટિ જ્ઞાન રૂપી વેશને ધારણ કરનાર આ સ્ફટિકને ઉપહિત કહેવાય, આ રંગને ઉપાધિ કહેવાય. તેવી રીતે સમષ્ટિ અજ્ઞાનને ઉપાધિ કહેવાય અને અજ્ઞાનનો આભાસ જેવા પડે છે એ ચૈતન્યને ઉપહિત કહેવાય. તો જેવી રીતે આ રંગ પોતાનો ધર્મ એ કેવી રીતે આ સ્ફટિક પર આરોપિત કરવાનો આભાસ ઉત્પન્ન કરે છે, તેવી રીતે આ સમષ્ટિ જ્ઞાન પણ પોતાના ગુણ છે એનો આભાસ ચૈતન્યમાં ઉત્પન્ન કરે. એને કારણે ચૈતન્યને જાત જાતની બધી પદવી મળે. જેમ કે આ સ્ફટિકને ભૂરો કહેવાય, કેસરી કહેવાય, બરાબર ને? એવું આ સ્ફટિક જાત જાતની પદવીઓ પ્રાપ્ત કરે. એ પોતાનો ધર્મ નથી, એ કોનો ધર્મ છે? ઉપાધિનો ધર્મ છે. તેમ ચૈતન્યનો પોતાનો ધર્મ કોઈ નથી. એ કેવું છે? નિર્ધર્મક, નિરુપાધિક, નિર્ગુણ. પરંતુ એ જાત જાતની પદવીઓ પ્રાપ્ત કરે. કોને કારણે? પેલી એની ઉપાધિ છે, એનો વેશ કહો, અજ્ઞાન, સમષ્ટિ અજ્ઞાન જે અત્યંત નજીકમાં છે એને કારણે પોતાના ગુણોનો ધર્મનો આભાસ ઉત્પન્ન કરે છે. તેથી સર્વજ્ઞત્વ એટલે ઈશ્વરને આપણે સર્વજ્ઞ કહીએ. માયા સહિતનું બ્રહ્મ એટલે ઈશ્વર, ઈશ્વરને આપણે સર્વજ્ઞ કહીએ. ખરે એટલે સર્વમ જાનાતી, જે સર્વને જાણે છે એને સર્વજ્ઞ કહેવાય. પણ સર્વને જાણવા પણ ખરેખર ક્યાં છે? માયામાં છે. પણ કારણ કે માયા જળ છે માટે એમાં જાણવા પણ ન હોય. એ ચૈતન્ય જ્યારે માયાને કે સમષ્ટિ અજ્ઞાનને ચેતનવંતુ બનાવે ત્યારે એના ગુણો છે એ ગુણો બધા પ્રકાશમાન થાય. માયામાં બધું છે, સર્વને જાણવા પણ એ ચૈતન્યની સન્નિધિ વગર એ પ્રગટ ન થાય. માટે આપણે ગૌણ અર્થમાં કહીએ ચૈતન્ય સર્વજ્ઞ છે. સર્વેશ્વરત્વ, સર્વનો ઈશ્વર છે, સર્વનો સાધક શાસક છે, સર્વ નિયંતૃત્વ, સર્વનો નિયંતા છે, બધાને નિયમનમાં રાખનાર છે. આ બધું આપણે જગતમાં જરાક નજર કરીએ ત્યારે પણ આપણે જણાય કે પેલા મોટા મોટા તત્વો ભીષાસ્માદ વાતઃ પવતે, જેની આજ્ઞાથી જેના ભયથી વાયુ પવન વાઈ રહ્યો છે. ભીષો દેદી સૂર્ય હૈ, જેના ભયથી જેની આજ્ઞાથી સૂર્ય ઉદય થાય છે, અસ્ત થાય છે. ભીષાસ્માદ અગ્નિશ્ચેન્દ્રશ્ચ, અગ્નિ એની આજ્ઞાથી જાણે કે બળી રહ્યો છે. ઇન્દ્ર વર્ષા કરી રહ્યો છે. મૃત્યુ પોતાનું કાર્ય કરી રહ્યું છે. આમ જગતના બધા અત્યંત શક્તિશાળી તત્વો છે, કોઈને ગાંઠે નહીં. સામાન્ય રીતે શક્તિશાળી લોકો ગાંઠે માટે નહીં. એ જયારે ગાંઠતા હોય ત્યારે સમજવું કે ખરેખર કોઈક એવો નિયંતા હોવો જોઈએ તો બધું વ્યવસ્થિત ચાલે. નહીં તો બધું પેલું આપણું જેવું શાક માર્કેટના જેવું વાતાવરણ થઈ જાય, શાંત થઈ જાય. આમ કોઈક એવા સ્વામી હોય ને આવતા માત્ર બધા લોકો અધ્ધર થઈ જાય. એક શબ્દ ઉચ્ચારવાની હિંમત નથી. ખબર સ્વામીજી એટલે સ્ટેજ પર ના જો ઓડિયન્સ તોય ખબર હોય કે સ્વામીજી આવી ગયા. ભગવાનની એવી ધાક છે. સર્વ નિયંતા, સૂર્ય ચંદ્ર અગ્નિ આ બધા તત્વો પણ બધા નિયંત્રણમાં રહે છે. એ પછી આપણે કહીએ કે નિયંત્રણ કરનાર કોઈ હોવું જોઈએ એટલે આપણે એને નિયંતા કહીએ. આ જગતનું સર્જન કરનાર છે. જે સર્જન કરનાર હોય એનામાં સર્જનનું જ્ઞાન હોવું જોઈએ. જેમ કે આપણે ખીચડી બનાવી હોય, કશું કરવું હોય તો એનું જ્ઞાન જોઈએ ને, એમને તો ન થાય ને. તેવી રીતે સમગ્ર જગતનું સર્જન કરનાર છે એને સર્વનું જ્ઞાન હોવું જોઈએ. એવો માટે ઈશ્વરને સર્વજ્ઞ કહીએ. અવ્યક્તમ, અવ્યક્ત એટલે
જે વ્યક્ત થઈ ન શકે એવું અવ્યક્ત. અવ્યક્ત કોને કહેવાય? જે આપણી જ્ઞાનેન્દ્રિયોનો વિષય ના હોય, જેને જોઈ ન શકાય, સાંભળી ન શકાય. ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ. ત્યાં જ્ઞાનેન્દ્રિયોની પહોંચ નથી, કર્મેન્દ્રિયની પહોંચ નથી. એને શું કહેવાય? અવ્યક્ત. અંતર્યામી બધા તત્વો જે છે જાણે કે ભગવાન સર્વ તત્વ રહીને દરેકનું નિયમન કરે છે. જગત કારણમ, જગત છે કાર્ય છે, પણ એનું કારણ હોવું જોઈએ. કોણ કારણ છે? ઈશ્વર જગતનું કારણ છે. ઇતિ ચ વ્યપદિશ્યતે. આ બધું ભેગું કરીને કહે છે એટલે એક જ જગ્યાએ બધું પ્રાપ્ત થાય છે આપણને. ક્યાંક નિયંતા કહેવામાં આવે, ક્યાંક સર્વજ્ઞ કહેવામાં આવે, ક્યાં સર્વશક્તિમાન કહેવામાં આવે, ક્યાં સર્વવ્યાપક કહેવામાં આવે, વગેરે વગેરે. તો એને સકલ અજ્ઞાન અવભાષકત્વાદ, આ સમગ્ર અજ્ઞાન, સમષ્ટિ અજ્ઞાન, આ માયા એને અવભાષિત, એને ચેતનવંતી બનાવતોને કારણે માયાના બધા ગુણો જે છે પ્રગટ થાય. પણ ઈશ્વર આ બધા પ્રકારના વ્યપદેશ, આ બધા પ્રકારની ઉપાધિ, આ બધા નામ પ્રાપ્ત કરે છે. શાસ્ત્રમાં પણ એને સમર્થન આપવામાં આવ્યું. યસ સર્વજ્ઞ સર્વવિદ. સર્વજ્ઞ જે બધાને સામાન્યતયા જાણે છે, સર્વવિદ જે બધાને વિશેષતયા જાણે છે. ભગવાન બધું જાણે, વિશેષતા એટલે આપણા મનમાં શું ચાલે બધું જાણે. આપણે એમ ના માનવું કે કોઈને ખબર નથી, કોઈકને તો ખબર પડે છે. આપણા મનના કયા પ્રકારના ઈરાદાઓ છે, કેવી ભાવનાઓ છે, શું છે, એ બધી વસ્તુની નોંધ લેનાર કોઈક તો છે. કોણ છે? ઈશ્વર ચૈતન્ય, જે અંતર્યામી છે, સર્વનો દ્રષ્ટા છે, સાક્ષી છે. આમ ઉપહિત ઉપાધિ ધરાવનાર ચૈતન્ય છે, એના આ પ્રકારના જે નામ પડે છે એ કહ્યું. હવે ઉપાધિ એટલે વેશ, એટલે સમષ્ટિ અજ્ઞાન, એ પણ ભિન્ન ભિન્ન પ્રકારના નામ કે વ્યપદેશ પ્રાપ્ત કરે છે. તો આગળ કહે છે ઈશ્વરસ્ય યમ સમષ્ટિ અખિલ કારણત્વાત કારણ શરીરમ આનંદ પ્રસુરત્વાત કોશવદ આચ્છાદકત્વાચ્ચ આનંદમય કોશ સર્વોપરમત્વાત સુષુપ્તિ અતઃ એવ સ્થૂલ સૂક્ષ્મ પ્રપંચ લયસ્થાનમ ઇતિ ચ ઉચ્યતે. ઈશ્વરસ્ય યમ સમષ્ટિ, સમષ્ટિ કહો, સમષ્ટિ અજ્ઞાન કહો, માયા કહો, એને શું કહે છે? કારણ શરીર. ઉપાધિનું એક નામ છે કારણ શરીર. જો આપણે અહીંયા જેવું આપણા વ્યક્તિત્વમાં છે ને વ્યષ્ટિમાં, એવું ઈશ્વરમાં કલ્પવામાં આવે છે. એ પહેલા ઈશ્વરનું વર્ણન કર્યું એટલે આપણે શું કરીએ? બાકી પહેલા જે વ્યક્તિનું વર્ણન કર્યું આપણું સરળ થઈ જાય. જેવું તો આપણું આ સ્થૂળ શરીર છે, જે આગળ કહેવામાં આવ્યું કે એને સ્થૂળ કેમ કહેવાય? જે ઇન્દ્રિયોના જ્ઞાનનો કે અનુભવનો વિષય હોય એને સ્થૂળ કહેવાય. આ શરીરને આપણે સાંભળી શકીએ, સ્પર્શી શકીએ, જોઈ શકીએ, સૂંઘી શકીએ, એનો સ્વાદ લઈ શકીએ. બધા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધા એટલે પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયોનો વિષય છે ને. આપણે જોઈ શકીએ, સાંભળી શકીએ, સ્પર્શ કરી શકીએ. મારા શરીરને સ્થૂળ શરીર કહેવાય. પછી આગળ કહેવામાં આવ્યું કે સ્થૂળ શરીરની ચેતનતા કોને આભારે છે? અંદર રહેલા સૂક્ષ્મ શરીરને. પંખો ફરે છે ને, એ ક્યારે ફરે? એની અંદર એક મોટર હોય ત્યારે. વીજળી તો જોઈએ જ, વીજળી જોડે બીજું શું જોઈએ? અંદર એક મોટર હોય છે.
જો પંખામાંથી મોટર કાઢી લઈએ તો પંખો પણ હોય અને વીજળી પણ હોય અને તોય પંખો ચાલે નહીં. ચાલે? બધાને ખબર છે ને પંખામાં મોટર હોય છે, એટલું તો ખબર હશે. વીજળીની સંધિમાં મોટો ફરવા લાગે એટલે પંખો ફરવા લાગે. એટલે વીજળીની જે શક્તિ છે એ પહેલા પેલી મોટર કહો એ મોટરમાં પ્રસારિત થાય અને મોટરની પછી ગતિ છે એ પંખામાં આવે. વીજળી પંખો સીધે સીધો નથી ચલાવતી, મોટર દ્વારા ચલાવે છે. તો બધી ચેતનતા તો ચૈતન્યને કારણે જ છે. પણ ચૈતન્ય દેહને સીધે સીધો ચેતન બનાવતો નથી, સૂક્ષ્મ શરીર દ્વારા ચેતન બનાવે. એટલે ચૈતન્યની ચેતનતા પહેલા સૂક્ષ્મ શરીરમાં આવે. આગળ એ સમજાવો છે સૂક્ષ્મ શરીરનું બનેલું છે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન, બુદ્ધિ એમ મળીને. મન કોણ? મુખ્યનો ઘટક કયો? અંતઃકરણ. તો જેવી રીતે જળનો સ્વભાવ છે, કોઈ પણ આવી રીતે સ્વચ્છ દ્રવ્ય હોય ને, જેમ કે જળનો સ્વભાવ છે કે ઉપર કોઈ પ્રકાશમય પદાર્થ જેમ કે સૂર્ય હોય તો આપોઆપ જ એને પ્રતિબિંબિત કરે. કોઈ એનો સ્વભાવ જ છે ને. અરીસાનો શું સ્વભાવ છે? આપણે અરીસા સમક્ષ ઉભા રહીએ, અરીસો કયો છે? સ્વચ્છ દ્રવ્ય છે. એની સમક્ષ ઉભા રહીએ એટલે આપણા ચહેરાને કે આપણને પ્રતિબિંબિત કરે. ભીત એવું ના કરે. ભીત સ્વચ્છ દ્રવ્ય નથી, અરીસો સ્વચ્છ દ્રવ્ય છે. તેમ આપણું અંતઃકરણ સ્વચ્છ દ્રવ્ય સત્વનું બનેલું છે. એનો સ્વભાવ છે કે ચૈતન્યને પ્રતિબિંબિત કરવું. એટલા જ માટે અંતઃકરણમાં ચૈતન્યનું પ્રતિબિંબિત છે. ચિદાભાસ, આભાસ શબ્દમાં વાપરે. આભાસ કહો, પ્રતિબિંબ કહો, થોડો ફેર બતાવે, પણ આપણી સમજ માટે આભાસ કહો, પ્રતિબિંબ કહો. ચૈતન્ય સૂક્ષ્મ શરીરમાં પ્રતિબિંબિત થાય, સૂક્ષ્મ શરીર ચેતનવંતું બને. એ ચેતનતા પછી સ્થૂળ શરીરમાં પ્રસારિત થાય. એ આપણું સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર છે, અને ત્રીજું કારણ શરીર છે, તત્વબોધ. આ તત્વબોધની મોટી આવૃત્તિ છે. એ તમને લખવાનું રહી ગયું ને સર્ક્યુલર. બધા તત્વબોધનો અભ્યાસ કરીને આવજો. તો જરા સહેલું થઈ જાય. એક ત્રીજું છે કારણ શરીર. અજ્ઞાનને કારણ શરીર કહેવાય. કારણ એટલા માટે કે એને કારણે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીરનો જન્મ થયો. જો અજ્ઞાન ના હોત ને તો આપણે આ સ્થૂળ શરીરની કોઈ જરૂર ના હોત. તો એ સ્થૂળ શરીર આપણે કેમ ધારણ કરેલું છે? ઘણી બધી ઈચ્છાઓ પૂરી કરવા માટે. જ્યારે માણસનું મૃત્યુ થાય ને ત્યારે બીજો જન્મ નક્કી કોણ કરે ખબર છે? યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ. જે પ્રકારની ઈચ્છાઓ લઈને આપણા દેહમાંથી વિદાય લઈએ, ઈચ્છાઓ સકામભેર જાયતે તત્ર તત્ર. એ કામનાઓ કે ઈચ્છાઓના પરિણામે આપણે જન્મ લઈએ. આપણા કર્મ પ્રમાણે દેહ પ્રાપ્ત થાય. એટલે પૂર્વના કર્મને કારણે આ દેહ પ્રાપ્ત થયો. આ દેહથી કર્મ થાય, નવો દેહ પ્રાપ્ત થાય. કર્મ શું કામ થાય છે? ઈચ્છાઓને કારણે. ઈચ્છા કેમ છે? અજ્ઞાનને કારણે. એ સમજાયું ને કે ખરેખર તો આત્મા એટલે પૂર્ણ છે. ખરે પૂર્ણમાં તો કોઈ ઈચ્છા એને અવકાશ જ નથી. ઈચ્છા માત્ર અપૂર્ણતા કે અધૂરપની અભિવ્યક્તિ છે. નહીતર આપણને જયારે અંદર સંતોષ છે ને ત્યારે મનમાં કોઈ ઈચ્છા હોતી નથી. કંઈ નથી કરવું, બધો આનંદ છે. ક્યાંય નથી જવું, કંઈ નથી કરવું. અંદર પેલો અજંપો હોય ત્યારે આ કરો ને પેલું કરો, નહીં જવું, ત્યાં જવું, આ ખરીદવું, પેલું ચાલ્યા કરે. પણ કેટલાક લોકો હોય અપવાદરૂપ, ના સ્વામી અમે તો ક્યાંય જતા નથી, એ આનંદ છે. કહેવાનો શું છે કે અંદર સંતોષ હોય તો પેલો અજંપો ના હોય, અને તો પછી ઈચ્છા ના હોય. ઈચ્છા ના હોય તો કર્મ ના હોય, કર્મ ના હોય તો કર્મ ફળ ના હોય. આ દેહ કર્મનું ફળ છે.
કર્મના પરિણામ મળેલો છે. કર્મ ઈચ્છાને કારણે છે, ઈચ્છા અજ્ઞાનને કારણે છે. એટલે આ દેહ છે વડે શેની ઉપજથી? અજ્ઞાનની ઉપજ થઈ ને. દેહ સીધું કર્મની ઉપજ કહેવાય. કર્મ છે ઈચ્છાની ઉપજ છે, ઈચ્છા અજ્ઞાનની ઉપજ છે. એટલે અજ્ઞાનનો પુત્ર કોણ? કામ કે ઈચ્છા. એનું પુત્ર કોણ? કે સંતાન કોણ? કર્મ. એનું સંતાન કોણ? તો કે આ દેહ. એટલે વિજ્ઞાનનું શું થયું? આ પ્રપૌત્ર. બરાબર. પણ છેવટે અજ્ઞાનની જ ઉપજ થઈ ને. એટલે સ્થૂળ દેહ છે એનું કારણ કોણ છે? અજ્ઞાન. હવે એવું છે ને કે સ્થૂળ દેહ હોય તો સૂક્ષ્મ દેહ હોવો જ જોઈએ. નહીં તો સ્થૂળ દેહ કરે શું બિચારો? ઈચ્છાઓ પૂરી કરવા માટે કર્મેન્દ્રિય જોઈએ, પ્રાણ જોઈએ, જ્ઞાનેન્દ્રિય બધું જોઈએ. એટલે જે હેતુથી આ દેહ પ્રાપ્ત થયો છે એ હેતુને સિદ્ધ કરવા માટે આ બધા ઘટકો જોઈએ. મન જોઈએ, બુદ્ધિ જોઈએ, જ્ઞાનેન્દ્રિય જોઈએ, કર્મેન્દ્રિય જોઈએ, બધું જોઈએ ને. આપણે સતત વ્યવહાર કરીએ એમાં બધાનો ઉપયોગ થાય છે ને. જ્ઞાનેન્દ્રિય ઉપયોગ થાય. આ સરસ મેટર છે ભાઈ. જ્ઞાનેન્દ્રિય દ્વારા પછી મનમાં ઈચ્છા જન્મે, મારે ખરીદવું છે. પછી થોડો સંઘર્ષ જન્મે કે આ તો અમદાવાદમાં મળે કે ના મળે. આવું તો મળતું હોય છે. ના અહીંયા જેવું ના મળે, આવું સસ્તું ના મળે, એમ થોડું થાય મનમાં. અને પછી બુદ્ધિમાં નિશ્ચય થાય, ચાલો ખરીદવું છે. આમ કર્મ ક્યારે થાય? બુદ્ધિ હોય, મન હોય, જ્ઞાનેન્દ્રિય. પછી હાથ કે આલે વાણી બોલે, ભાઈ મને આ જોઈએ છે. હાથ પછી એને પકડે, પગ પછી એને લઈ આવે. ખરું ને? એટલે કેવી રીતે આપણા વ્યવહારની અંદર આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, પ્રાણ બધા સંકળાયેલા છે. એ બધા હોય તો જ કોઈ પણ વ્યવહાર થઈ શકે, તો જ આ શરીર ઉપયોગી થઈ શકે. બાકી આ શરીર તો બિચારો અચેતન પડી રહે. એટલે સ્થૂળ શરીરને કાર્યક્ષમ બનાવવા માટે સૂક્ષ્મ શરીર જોઈએ. ખરું ને? એટલે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બધું જ આપણી જરૂરિયાતના પરિણામે છે. એ જરૂરિયાત કેમ છે? અજ્ઞાનને કારણે. મારા બધાનું મૂળ કારણ કયું થયું? અજ્ઞાન થયું. અજ્ઞાન સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બંનેનું કારણ છે. એટલા માટે એને કારણ શરીર કહેવામાં આવ્યું. અજ્ઞાનને કારણ શરીર કહેવામાં આવ્યું. આમ ત્રણ શરીર થયા: સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર. અજ્ઞાનને જ કારણ શરીર કહેવાય, કારણ કે કારણ છે એટલા માટે. કારણ રૂપી શરીર એટલે કહે છે કે તો તેવી રીતે જેવું અહીંયા છે ને વ્યક્તિગત એવું સમષ્ટિ સ્તરે આપણું જેવું છે એવું બધું સમષ્ટિ સ્તરે છે. આપણી ત્રણ અવસ્થાઓ છે. કઈ ત્રણ અવસ્થાઓ? જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. અત્યારે આપણે કઈ અવસ્થામાં છીએ? મોટા ભાગના લોકો કઈ અવસ્થામાં છે? જાગ્રત અવસ્થામાં. ઘણી વાર બહુ ચાલ્યા હોઈએ, બહાર ગયા હોઈએ, થાકી ગયા હોઈએ તો આ જરા સારો સમય છે, થોડોક આરામ કરી લેવાય. જાગ્રત અવસ્થા. બીજી કઈ અવસ્થા? સ્વપ્ન અવસ્થા. તો જ્યારે આપણે સ્થૂળ શરીર દ્વારા, ઇન્દ્રિયો દ્વારા વ્યવહાર કરતા હોઈએ, જેમ કે અત્યારે થઈ રહ્યો છે, અવસ્થાને જાગ્રત અવસ્થા કહેવાય. આ બધું પાછળ આવશે પાછું. તો અત્યારે આ બધી વસ્તુઓનો અહીંયા ઉલ્લેખ થયો એટલે પાછું કહેવું પડે એવું થયું. પછી આપણે ઊંઘી જઈએ ત્યારે પહેલા આપણે આખો એક વેશ પહેરેલો છે. ત્રણ વેશ પહેરેલા છે. એક શર્ટ પહેર્યું હોય, ઉપર સ્વેટર લગાવ્યું હોય, ઉપર ઓવરકોટ પહેર્યો હોય. શિયાળામાં જોઈએ ને બધું. પછી ઓવરકોટ કાઢી નાખીએ, સ્વેટર એક પછી એક આપણે બધા આવરણો દૂર કરીએ. કોષ એને કહેવાય. શું કહેવાય? કોષ.
કોષ કહો, આવરણ કહો. આ વસ્ત્ર શું છે? આમ તો આચ્છાદક, આપણી શરીરને આચ્છાદિત કરે છે, ઢાંકે છે. વસ્ત્ર કહેવાય, કોષ કહેવાય. પેલી તલવારો ને, તલવાર એને શા મૂકવામાં આવે છે ખબર છે? મ્યાનમાં. આ મ્યાન કેવી છે? તલવારને ઢાંકનારી છે. એટલા માટે એ તલવારનો કોષ કહેવાય, તલવારને ઢાંકનારી છે માટે. તો ચાલો, એટલે આપણો એક આગળનો કોષ થયો સ્થૂળ શરીર, બીજો કોષ થયો સૂક્ષ્મ શરીર, ત્રીજો કોષ થયો કારણ શરીર. તો સૂક્ષ્મ શરીર દ્વારા વ્યવહાર થતો હોય ત્યારે એને જાગ્રત અવસ્થા કહેવાય. પછી આપણે ઊંઘી જઈએ ત્યારે પછી પહેલા સ્વપ્ન અવસ્થા આવે ત્યારે સ્થૂળ શરીર રૂપી આપણે કોષ દૂર કરી દઈએ, એટલે પછી સ્થૂળ શરીરમાં અભિમાન રહેતું નથી. સૂક્ષ્મ શરીરમાં અભિમાન રહે એ અવસ્થાને સ્વપ્ન અવસ્થા કહેવાય. પછી એ પણ છોડી દઈએ, સૂક્ષ્મ શરીર કોષ પણ કે આ આવરણ પણ છોડી દીધું, અભિમાન છોડી દીધું. માત્ર એક અભિમાન કારણ શરીરમાં અજ્ઞાનમાં. એ અવસ્થાને સુષુપ્તિ અવસ્થા કહેવાય. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, ત્રણ અવસ્થાઓ, ત્રણ શરીર: સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર. સ્થૂળ શરીરમાં અભિમાની જીવ, એને કહેવાય છે વિશ્વ. સૂક્ષ્મ શરીરમાં સ્વપ્નમાં અભિમાની જીવ, જાગ્રતના અભિમાની જીવને શું કહેવાય? વિશ્વ. સ્વપ્નના અભિમાની જીવને કહેવાય તૈજસ, અને સુષુપ્તિના અભિમાની જીવને આત્માને કહેવાય પ્રાજ્ઞ. આ બધું પોતે પાછળથી સમજાય, અત્યારે એનો ઉલ્લેખ કરી રહ્યા છે. જે પ્રકારની વ્યવસ્થા આ વ્યક્તિગત સ્તરે છે એવી વ્યવસ્થા સમષ્ટિ સ્તરે છે, ઈશ્વરના સ્તરે છે. ઈશ્વર જાગતો હોય. આ સમગ્ર બ્રહ્માંડ તો ઈશ્વરનું સ્થૂળ શરીર છે. બ્રહ્માંડ છે નામ રૂપાત્મક જગત ભગવાનનું સ્થૂળ શરીર છે. એને કહેવાય છે વિરાટ. પછી ભગવાન પણ પહેલા ભગવાન ઊંઘી ગયા હોય, આપણે ઊંઘી ગયા હોઈએ. ખરેખર તો ક્રમ આ પ્રકારનો છે. આપણે ઊંઘી ગયા હોઈએ, એમાંથી સ્વપ્નમાં આવીએ, એમાંથી જાગ્રત થઈએ. ઊંઘમાં કશું જ ભાન ન હોય, સ્વપ્નમાં અડધું ભાન હોય, જાગ્રતમાં પૂરેપૂરું ભાન હોય. તો ઈશ્વર ઊંઘી જાય તો શું દેખાય? આ બધા ઊંઘી જઈએ. ઈશ્વર ઊંઘી જાય ત્યારે એને કહેવાય, આપણી ઊંઘને શું કહેવાય? સુષુપ્તિ. ઈશ્વરની ઊંઘને કહેવાય પ્રલય. પ્રલય કહો, મહાપ્રલય કહો, પ્રકૃતિ લય કહો. તો પ્રલય વસ્તુમાં શું હોય? માત્ર અજ્ઞાન હોય. કારણ શરીર સમષ્ટિ સ્થૂળ શરીર, સમષ્ટિ સૂક્ષ્મ શરીર, સમષ્ટિ કારણ શરીર. જેવી રીતે આપણે ઊંઘતા હોઈએ ત્યારે આપણું વ્યક્તિત્વ જરા પણ વ્યક્ત ના થયું હોય, સ્વપ્નમાં આપણું વ્યક્તિત્વ અડધું વ્યક્ત થયું હોય, જાગ્રતમાં આપણું વ્યક્તિત્વ પૂર્ણ વ્યક્ત થયું હોય, તેમ ઈશ્વર પણ ઊંઘતો હોય, મહાપ્રલયમાં હોય ત્યારે વ્યક્તિત્વ જરાય વ્યક્ત, એટલે એને અવ્યક્ત કહેવામાં આવ્યો. માયાને પણ અવ્યક્ત કહે અને ભગવાન પણ, કારણ કે કારણ શરીર ઊંઘે છે ને ભગવાન, શેષ શૈયા પર નિદ્રામાં છે ને વિરાજમાન, એટલે એને વ્યક્ત કહેવામાં આવ્યો, કારણ શરીર કહેવામાં આવ્યું. પછી ભગવાન અડધો જાગે તો ભગવાન ઊંઘતો હોય એ અવસ્થાને ઈશ્વર કહે છે. ભગવાન અડધો જાગતો હોય એ અવસ્થાને હિરણ્ય ગર્ભ કહે. ભગવાનનું સ્વપ્ન, ભગવાન પૂરેપૂરો જાગી જાય એને વિરાટ કહે છે. અત્યારે ખાલી થોડુંક આવું શબ્દો સાંભળી લીધા તમે, પછી સત્સંગ બહુ પૂછશો નહીં એના વિશે, કારણ કે એ બધી ચર્ચા આવશે. તો હિરણ્ય ગર્ભ એટલે પહેલો પ્રશ્ન આ જ થશે. એટલે પછી એ પણ હવે જેમ જેમ ગ્રંથમાં આગળ વધીશું ને તેમ તેમ આ બધું આવશે.
હવે તમે ઘેર જાઓ ને તો જો પછીના શિબિરમાં આવવું હોય તો સારું, આ ચોપડી તમારી પાસે જ છે, બરોબર આમ તૈયાર કરીને આવવાનું. એવો પ્રશ્ન પૂછે કે સ્વામી પણ ગૂંચવાઈ જાય. તો આપણે લાગે કે તમે તૈયાર કર્યું છે. જેથી આપણે તાજા ને તાજા, કયું પાનું છે ભાઈ, ક્યાં હતું ગયા વખતે, સવારના ક્લાસમાં શું હતું? આમ જોઈએ તો શિબિરમાં ઘણી પ્રવૃત્તિ, પણ આમ જોઈએ તો બહુ બહુ સમય પણ છે. સમયને શું કરવું એ ખબર નથી પડતી. તો આ બધા શબ્દોનો પ્રયોગ અહીંયા ગ્રંથકારે કરી નાખ્યો, સમજાવ્યા વગેરે છે. એટલે બહુ ચર્ચા આપણે નહીં કરીએ, કારણ કે એની જ્યારે વિગતવાર સમજ પાછળથી પ્રાપ્ત થશે. ઈશ્વરસ્ય યમ સમષ્ટિ અહિલ કારણત્વાદ, જેમ આપણું વ્યક્તિગત જ્ઞાન છે આપણા સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનું કારણ છે, તેવી રીતે સમષ્ટિ જ્ઞાન છે એ સમષ્ટિ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનું કારણ છે. સમષ્ટિ સ્થૂળ શરીરને વિરાટ કહેવામાં આવે છે, સમષ્ટિ સૂક્ષ્મ શરીરને હિરણ્યગર્ભ કહેવામાં આવે છે, સમષ્ટિ કારણ શરીરને ઈશ્વર કહેવામાં આવે છે. ઈશ્વર શબ્દ પાછો આને માટે વપરાય છે. ઈશ્વર શબ્દ સામાન્ય રીતે પણ વપરાય છે, એટલે મેં સર્વેશ્વર કહ્યું. પણ ભગવાન ઊંઘી ગયો હોય ને એ વસ્તુમાં ભગવાનને ઈશ્વર કહે છે. એ જ્યારે અડધો જાગે એને હિરણ્યગર્ભ કહે છે, પૂરેપૂરો જાગી જાય એને વિરાટ કહે છે. તો આપણું વ્યક્તિગત જ્ઞાન જેવી રીતે આપણા સૂક્ષ્મ અને સ્થૂળ શરીરનું કારણ છે, તેમ સમષ્ટિ જ્ઞાન પણ સમષ્ટિ સૂક્ષ્મ અને સ્થૂળ શરીરનું કારણ છે, હિરણ્યગર્ભ અને વિરાટનું કારણ છે. મળે એને કારણ શરીર કહેવામાં આવ્યું. એક આપણું કારણ શરીર વ્યક્તિગત, બીજું ઈશ્વરનું કારણ શરીર સમષ્ટિ. અખિલ કારણત્વાદ કારણ શરીરમ આનંદ પ્રચુરત્વાદ. આપણે ગાઢ નિદ્રામાં હોઈએ ત્યારે સમજ ખબર છે, આનંદમાં હોઈએ છીએ. નિદ્રામાં સ્વપ્ન નહીં, પણ ગાઢ નિદ્રામાં જયારે હોઈએ ત્યારે આપણો અનુભવ શું છે? એવું કહે છે આનંદનો અનુભવ છે. એટલા જ માટે ઊંઘવાનો કોઈ વિરોધ નથી કરતો. આપણો બાળક હોય, રોજ રોજ મમ્મી સ્કૂલે જવાનું, રોજ રોજ રોટલી ખાવાની, એવું નથી કહેતો રોજ ઊંઘવાનું મમ્મી, એવું કોઈ દાડ ના કે. કારણ કે ઊંઘવા માટે બધાને સ્વાભાવિક પ્રેમ છે. એટલા માટે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી, ઊંઘની પણ રચના કરી. બ્રહ્માજીએ બધાને સ્થાન આપ્યું, તો ઊંઘ જઈને કે નિદ્રા કે મને ક્યાં, મારે ક્યાં જવાનું? તો કે જ્યાં કથા ચાલતી હોય ત્યાં તને મૂકી દઉં છું. આવું તો કથાકારો કહેતા હોય છે એમનો અનુભવ પાસે. પણ એટલે કહેવાનો ભાવ એ છે કે એક આ સુષુપ્તિ કહેવાય, ગાઢ નિદ્રા કહેવાય, એમાં આપણને મુક્તિનો અનુભવ છે, આનંદનો અનુભવ. કારણ કે કોઈ ચિંતા નથી ને. મન હોય ત્યાં સુધી ચિંતાઓ હોય. જાગ્રતમાં મન હોય એટલે જાત જાતની ચિંતાઓ હોય, જાત જાતના રાગ દ્વેષ હોય. આ બધી વસ્તુઓ આપણા સુખમાં આડે આવનારી હોય છે. એમાંથી છૂટીને આપણે સ્વપ્નમાં જઈએ, આપણી પોતાની સૃષ્ટિ રચીએ, ત્યાં પાછી એના જ માણસો આવી જાય, પાછા એનો એ સંસાર આવી જાય. સ્વપ્નમાં પણ બહુ સુખ નથી હોતું, એને છોડી દઈએ. એટલે આપણે મનને જ છોડી દઈએ. પછી ગાઢ નિદ્રામાં મન પણ હોતું નથી, મન પણ વિલીન થઈ ગયું. શેમાં વિલીન થઈ ગયું? પોતાના કારણમાં, અજ્ઞાનમાં વિલીન થઈ ગયું.
એટલે ચિંતા કરનારું, કરાવનારું, આપણને ચિંતા કરાવનારું, આપણા શાંતિની આડે આવનારું આપણું મન જ છે, એ જ ના રહ્યું. ત્યાં શાનો અનુભવ થાય? ગાઢ શાંતિનો અનુભવ થાય. જ્યાં શાંતિ છે ત્યાં સુખ છે. ભગવાને બીજી રીતે કહ્યું, અશાંત કુત સુખમ. જ્યાં અશાંતિ હોય ત્યાં સુખ ક્યાંથી હોય? જ્યાં શાંતિ હોય ત્યાં સુખ હોય. ટૂંકમાં ગાઢ નિદ્રામાં, સુષુપ્તિમાં મુક્તિનો અનુભવ છે, છૂટ્યા. દરરોજ આપણે મોક્ષનો અનુભવ થાય છે. શામાં? સુષુપ્તિમાં અનુભવ થાય છે, જ્ઞાન નથી થતું. કે ત્યાં આપણામાં સભાનતા નથી, પણ સુષુપ્તિમાં ગાઢ નિદ્રામાં મુક્તિનો અનુભવ છે, આનંદનો અનુભવ છે. માટે કહ્યું આનંદ પ્રચુરત્વાદ. આનંદનું પ્રાધાન્ય છે એમાં કારણ અવસ્થામાં. ભગવાનની કારણ અવસ્થા એટલે ભગવાનની સુષુપ્તિ. પણ ત્યારે જ્ઞાન કેમ નથી? કારણ કે ત્યાં અજ્ઞાનનું આવરણ છે. ગાઢ સુષુપ્તિમાં, ગાઢ નિદ્રામાં અજ્ઞાનનું આવરણ છે. આનંદ પણ છે અને અજ્ઞાન પણ છે. સુખમહમ અસ્વાપ્સમ ન કિંચિત અવેદિશમ. આવું વેદાંતિ લોકો કહે કે માણસ ઊંઘમાંથી ઉઠે ત્યારે બે વસ્તુ કહે, હું સુખેથી સૂતો, મજા આવી ગઈ અને કઈ ભાન નહોતું. ઘણા લોકો તો એટલા બધા સુખની એવી એમને નિદ્રાની એવી તો એમને શું કહેવાય આપણે સિદ્ધિ હોય છે કે ઘણા લોકો વાતો કરતા કરતા થોડોક આરામ કરી લે. બસ ચાલીને ખલાસ. પ્લેન ચાલ્યું ને બસ ગયા, ઊંઘી જ ગયા છે. કેટલા લોકોને બિચારાને આખે 24 કલાક ઊંઘ ના આવે. ટ્રેનમાં ઊંઘ ના આવે ને, બસમાં ઊંઘ ના આવે ને, પ્લેનમાં ઊંઘ ના આવે ને. પેલા તો જેવું જરાક આમ બસ ચાલી. બહુ મોટી સિદ્ધિ કહેવાય. અમારા કેટલાક સાધકો તો એનો રેકોર્ડ કરેલો છે. કેટલા કલાકનો રેકોર્ડ હતો ભાઈ? 20 કલાકનો. ટ્રેનની અંદર જે ઊંઘ્યા યાત્રા કરીને આવેલા. એટલે જે કારણ હોય તે 20 કલાકનો રેકોર્ડ નહીં, 22 કલાક લવાય. હું નામ નહીં દઉં કોણ છે. પણ આવો આનંદ અનુભવ થાય છે, પણ છતાં આપણે તે વખતે જ્ઞાન નથી કે હું આનંદ સ્વરૂપ છું. કેમ? કારણ કે ત્યાં આગળ અજ્ઞાનનું આવરણ છે. આવરણ કહો, કોષ કહો. એટલે આત્માનું સ્વરૂપ શું છે? આનંદ છે. અજ્ઞાન શું કરે છે? આનંદને ઢાંકી દે છે. આનંદ પ્રચુરત્વાત. આત્માના સ્વરૂપને કારણે ત્યાં આનંદનો અનુભવ છે. અજ્ઞાનને કારણે આનંદ આચ્છાદિત થઈ ગયો છે, ઢંકાઈ ગયો છે. જેમ મ્યાન પેલી તલવારને ઢાંકી દે તેવી રીતે અજ્ઞાનનું આવરણ પણ આનંદને ઢાંકી દે છે. આનંદમય કોષ કહેવામાં. આનંદમય પણ છે અને કોષ પણ છે. આનંદ પ્રચુરત્વાત કોષવત આચ્છાદકત્વાત છે આનંદમય કોષ. હવે એકેય શબ્દ એમને સમજાવ્યો નથી આપણને, સીધું જ કહી દે છે. એનું શું આપણે અપેક્ષા રાખી આ બધું આપણે જાણતા હોય એવું માની લેતા હશે. પછી ભગવાનની ઊંઘ એને શું કહેવાય? પ્રલય કહેવાય. સર્વોપરમત્વાત સુષુપ્તિ. જો આપણે જયારે ઊંઘમાં એવું જ ભગવાનનું છે બધું. આપણો જેવો બધો વ્યવહાર છે એવો જ ઈશ્વરનો વ્યવહાર છે, ભગવાનનો વ્યવહાર છે. આપણે પણ જયારે ઊંઘી જઈએ, ગાઢ નિદ્રામાં હોઈએ ત્યારે આપણું સમગ્ર વ્યક્તિત્વ કેવું થઈ જાય? લીન થઈ જાય. ઊંઘમાં આપણે હોઈએ છીએ ખરા. ઊંઘમાં કશી વસ્તુનો નાશ થતો નથી. બધી વસ્તુ કેવી રહી જાય? સંસ્કારના રૂપમાં રહી જાય, બીજ રૂપમાં રહી જાય, કારણ રૂપમાં રહી જાય, લીન થઈ જાય. ટૂંકમાં આપણે રાત્રે જ્યારે સૂઈએ ત્યારે જે પ્રકારની ઈચ્છાઓ, જે પ્રકારની અભિલાષાઓ,
જે પ્રકારના રાગ દ્વેષ, જે પ્રકારની ચિંતાઓ, જે બધું લઈને સૂતા હોઈએ, જાગીએ એટલે વળી પાછું સવાર થઈ જાય. આપણે ઈચ્છે કે સવારે ભાઈ હું જાગું જ નહીં, અથવા બીજો કોઈ માણસ જાગે તો કેવું સારું, પણ નહીં. કોણ જાગે છે? જે સૂતો હતો એ જ જાગે છે. એ જ બધી ઈચ્છાઓ, એ જ બધા ભય ચિંતાઓ, એ જ સંસાર લઈને જાગે છે. એનો અર્થ શું થયો? એનો થયો કે ગાઢ નિદ્રામાં પણ આ બધી વસ્તુઓ વિદ્યમાન હતી. કયા રૂપમાં હતી? સંસ્કાર રૂપમાં હતી, બીજ રૂપમાં હતી, કારણ રૂપમાં હતી. હતું ખરું, પણ અવ્યક્ત રૂપમાં હતી. તો જેવી રીતે આપણી સુષુપ્તિમાં ગાઢ નિદ્રામાં આપણું સમગ્ર વ્યક્તિત્વ લીન થઈ જાય છે. એવું કહેવાય કે સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીરમાં લીન થઈ જાય, સૂક્ષ્મ શરીર કારણ શરીરમાં લીન થઈ જાય. તેમ પ્રલય જ્યારે થાય ને ત્યારે આ સ્થૂળ જગત છે વિરાટ હિરણ્ય ગર્ભમાં લીન થઈ જાય. એ પછી પાછો માયામાં કે સમષ્ટિ જ્ઞાનમાં લીન થઈ જાય. એ બધાનો કોળિયો કરીને ભગવાન સૂતો હોય. ભગવાનનું પેટ ભરેલું છે. એ તો આટલું લાંબુ તો ભૂખ ના લાગે ને. ભગવાન શેષ શૈયા પર વિરાજમાન છે. કેટલા બધા કેટલો બધો સમય, બહુ લાંબો સમય, કલ્પ સુધી. કેમ ભૂખ ના લાગે? કારણ કે આખા એ ત્રણેય લોકોનો કોળિયો કરીને એને જઠરમાં રાખીને સૂતેલો છે. એટલા માટે ફરી સર્જન થાય તો ત્યાંથી સર્જન થાય છે. એમ જઠરમાં છે ને, ત્રણ લોક ક્યાં છે? જઠરમાં છે. અને તેથી સર્જન થાય ત્યારે કમળ ક્યાંથી ઉગે? નાભીમાંથી ઉગાય. એમાં બ્રહ્માજી એમાંથી સર્જન થાય. સર્વો પરમત્વાત, બધાનો ઉપરમાં થઈ જાય, ઉપર થઈ જાય, બધાનો લય થઈ જાય. એ અવસ્થા માટે એને સુષુપ્તિ, ભગવાનની સુષુપ્તિ કહે છે, અથવા એને મહાપ્રલય કહે છે. અતએવ સ્થૂલ સૂક્ષ્મ પ્રપંચ લય સ્થાનમ ઇતિ ચ ઉચ્યતે. એટલા જ માટે એ અવસ્થાને સ્થૂળ અને સૂક્ષ્મ પ્રપંચ, સ્થૂળ પ્રપંચ એટલે વિરાટ, સૂક્ષ્મ પ્રપંચ એટલે હિરણ્ય ગર્ભ, આ બધાનું લય સ્થાન છે. ટૂંકમાં બધા ત્યાં જઈને વિરામ પામે છે. એક રીતે સારું છે. રોજ આપણે જો સુષુપ્તિ ના હોત તો આપણે ગાંડા થઈ ગયા હોત, થાકી ગયા હોત ને. સુષુપ્તિ શું છે? આપણા માટે વિરામનું સ્થાન છે. તે બિચારા જીવો અનેક જન્મ લઈ લઈને આ સંઘર્ષ કરીને થાકી ગયા હોય. અસંખ્ય જન્મ લઈને દરેક જન્મમાં સંઘર્ષ કરીને જીવ થાકી ગયા. ભગવાન વિરામ આપે છે. એમાં આ પ્રલયમાં બધાને વિરામ મળી જાય. પાછા સૃષ્ટિ વખતે પાછા ચાલુ થઈ જાય લડાઈ કરવા માટે. તેથી પ્રપંચ લય સ્થાનમ ઇતિ ચ ઉચ્યતે. આમ સ્થૂળ પ્રપંચ અને સૂક્ષ્મ પ્રપંચ, વિરાટ, હિરણ્યગર્ભ, આ બધાનો લય થઈ જતો હોવાને કારણે બધું પોતાના કારણમાં સમષ્ટિ જ્ઞાનમાં માયામાં લીન થઈ જાય. અને માટે એને લય સ્થાનમ કે પ્રલય સ્થાનમ કહે. આ રીતે સમષ્ટિનું વર્ણન કરવામાં આવ્યું. જો કયું પાનું ખોલવાનું છે? 159 પાનું. વાહ! કયું ચિત્ર છે? કેટલા નંબરનું? 30 નંબરનું. બરાબર. તો આપણે એક જ ચિત્ર જોઈએ છે એ જરા ખાતરી થઈ જાય ને આપણને. અજ્ઞાન કી સમષ્ટિ. તો શુદ્ધ ચૈતન્યનું એક બધા નામ આપ્યા અને એની ઉપાધિ અજ્ઞાનના નામ મળે. બરોબર છે? શુદ્ધ ચૈતન્ય શું કહે? ઈશ્વર, સર્વજ્ઞ, સર્વેશ્વર, સર્વનિયંતા, અંતર્યામી, અવ્યક્ત, જગત કારણ, જગતનું કારણ. આટલા બધા નામ ભગવાનને પ્રાપ્ત થયા. બરોબર ને? એની ઉપાધિ કઈ છે? વિશુદ્ધ સત્વ પ્રધાન, અજ્ઞાનની ઉત્કૃષ્ટ ઉપાધિ. અજ્ઞાન રૂપી ઉત્કૃષ્ટ ઉપાધિ. તો એક લાઈન રહી ગઈ છે દોરવાની, પણ નીચે એક લાઈન આવે તો અખિલ કારણત્વાત
કારણ શરીરમ કહેવાય. અજ્ઞાનને કારણ શરીર કહેવાય, સમગ્ર જગતનું કારણ હોવાને કારણે. આનંદ પ્રચુરત્વાત કોશવત આચ્છાદકત્વાત આનંદમય કોશ. એમાં આનંદનું પ્રાચુર્ય છે અને કોષની જેમ આચ્છાદિત કરે છે, માટે એને આનંદમય કોષ કહેવામાં આવ્યો. પછી શું છે આગળ? સ્થૂલ સૂક્ષ્મ પ્રપંચ કા લય સ્થાન, માટે લય સ્થાન કહેવામાં આવ્યું. સર્વ બધું ઉપરમાં થઈ જાય માટે સુષુપ્તિ કહેવામાં આવી. બે વસ્તુના નામ આપ્યા, એક ચૈતન્યના પણ નામ આપ્યા અને બીજા અજ્ઞાનના અવિદ્યાના કે માયાના પણ નામ આપ્યા. ચૈતન્યના કયા નામ થયા? સર્વજ્ઞ, સર્વેશ્વર, સર્વનિયંતા, અંતર્યામી, અવ્યક્ત, જગત કારણમ. તો માયાના કયા નામ થયા? કારણ શરીરમ, આનંદમય કોશ, સુષુપ્તિ, લયસ્થાનમ. આ બધા કોના નામ છે? સમષ્ટિ અજ્ઞાનના કે માયાના. બરોબર. હવે આગળ એ જ પાના પર 159 પાના પર. બરાબર. યથા વનસ્ય વ્યષ્ટ્યભિપ્રાયેણ વૃક્ષાઃ ઇતિ અનેકત્વ વ્યપદેશઃ यथा वा जलाशयस्य व्यष्टभिप्रायेण जलानि इति तथा अज्ञानस्य व्यष्टभिप्रायेण तत् अनेकत्व व्यपदेशः इंद्रो मायाभिः पुररूपः ईयते इत्यादि श्रुतेः. एक જ વન છે. સમષ્ટિ અભિપ્રાયથી, સામૂહિક અભિપ્રાયથી, સામૂહિક દ્રષ્ટિથી એને વન કહેવામાં આવે. જ્યારે વ્યક્તિગત દ્રષ્ટિએ જમીન પર ચાલતા હોઈએ તો એ વનને શું કહે? વૃક્ષોનો સમુદાય કહેવામાં આવે. વન એટલે શું? વૃક્ષોનો સમુદાય. બરાબર ને? તો જ્યારે આપણી સમગ્ર દ્રષ્ટિ હોય આકાશમાંથી, ત્યારે આપણે શું દેખાય? એક વન દેખાય. એટલે આપણે એક કહીએ. એ જ વસ્તુને એક અને અનેક બંને કહેવામાં આવે છે. એક જ હસ્તી છે. શું છે? એક દ્રષ્ટિ જોઈએ તો આપણે એને વન કહીએ, એટલે એકપણું થયું. બરાબર ને? એ જ વસ્તુને આપણે જમીન પરથી જોઈએ ત્યારે અનેક વૃક્ષ, એને જ આપણે અનેક કહીએ છીએ ને. એકને, એક જ વસ્તુને એક પણ કહીએ છીએ, અનેક પણ કહીએ છીએ દ્રષ્ટિબિંદુથી. એક સમગ્રતયા દ્રષ્ટિબિંદુ હોય ત્યારે એક કહેવાય, જ્યારે વ્યક્તિગત દ્રષ્ટિબિંદુ હોય ત્યારે અનેક કહેવાય. અનેક વૃક્ષો એમ કહેવાય. પેલા એક વન જેને કહેવાતું એને જ અનેક વૃક્ષો કહેવાય છે. અથવા જળાશય, ઉપરથી એક મોટું સરોવર દેખાય, નીચે આવે તો ખબર પડે કે નાના નાના બધા, ઘણા બધા નાના તળાવો છે. ત્યારે નીચે આવી ત્યારે ખબર પડે. એ જ વસ્તુ જે એક જળાશય કહેવાતું હતું, એ જ જ્યારે હવે આપણે નીચેથી જોયું ત્યારે અનેક જળ કહેવામાં આવે છે. આ તો એક જ અજ્ઞાનના બે નામ કેવી રીતે થાય? એવું પ્રશ્ન થઈ. એક જ વસ્તુને એક પણ કહો અને અનેક પણ કહો, એવું કેવી રીતે બને? એવો પ્રશ્ન થયો. તો કે દૃષ્ટિબિંદુથી, સામુદાયિક દૃષ્ટિથી એક, વ્યક્તિગત દૃષ્ટિથી અનેક. તથા અજ્ઞાનસ્ય વ્યષ્ટિ અભિપ્રાયેણ તત અનેકત્વ વ્યપદેશ. એમ અજ્ઞાનને પણ સમષ્ટિ અભિપ્રાયથી એક કહેવામાં આવ્યું. એના માટે શ્રુતિનું વાક્ય કહેવામાં આવ્યું, અજામ એકામ લોહિત શુક્લ કૃષ્ણ. ત્યારે અનેક છે એ માટે શાસ્ત્રનું તમારી પાસે કોઈ સમર્થન છે? તો કે હા, ઇન્દ્રો માયાભિ પુરુરૂપ ઈયતે. ઇન્દ્ર, ઇન્દ્ર શબ્દ છે પરમેશ્વર. એક ધાતુ છે ઇન્દ, પરમૈશ્વર્ય.
ઇન્દતિ પરમૈશ્વર્યમ લભતે ઇતિ ઇન્દ્રઃ. હવે ઇન્દ્ર તો દેવતાઓના રાજાને કહેવાય, એનો રૂઢિ અર્થ. यौगिक अर्थ केवो थाय परमेश्वर. એટલે ઇન્દ્ર માયાભી પુરુરૂપ ઈયતે. આ ઋગ્વેદનું એક વાક્ય છે જેમાં માયા શબ્દનો ઉલ્લેખ છે. આવું કશું થોડું થોડું વેદાંતિ લોકોને મળી જાય એટલે પછી એ લોકો બરાબર જોરમાં આવી જાય કે જો માયા તો ભાઈ વેદમાં કહ્યું છે, અમે ઓછા કહીએ છીએ એકલા. કારણ કે વેદાંતિ લોકોને માયાવાદી કહેવામાં આવે છે. તમે લોકોએ માયા નામની વસ્તુ ઊભી કરેલી છે, શાસ્ત્રમાં છે જ કેમ? તો કે આ રહી જો એક નસીબ જો કે શ્વેતા સ્વરૂપનિષદ છે. માયામ તો પ્રકૃતિ વિદ્યાત માયનમ તો મહેશ્વરમ. ત્યાં પણ માયા કહેવામાં આવી. ભગવદ્ ગીતામાં તો બહુ સ્પષ્ટ છે. મામેવ યે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે. ભગવાન કે જે મારું મને શરણ થાય છે એ લોકો માયાને તરી જાય છે. નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત. રાત્રે થવાની છે ટેસ્ટ. નાહમ પ્રકાશ સર્વસ્ય. ભગવાન કે કોઈ મને જાણતું નથી. યોગ માયા સમાવૃત. કારણ કે મારી યોગ માયાથી હું સારી રીતે આચ્છાદિત છું, ઢંકાયેલો છું. માટે એમ કહે ભગવાને ત્યાં વળી પાછો માયા શબ્દનો પ્રયોગ કર્યો. પછી એક જગ્યાએ માયા શબ્દ આવે છે ગીતામાં. હા, એ તો આવી ગયો. મામેવ પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે. બરાબર આવી ગયો. હા ચાલો, એક શ્લોકમાં 2 વાર માયા શબ્દ આવ્યો. હા, ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે જન તિષ્ઠતિ ભ્રામેન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. વટ છે ને બાપુ? હજી વીરબાબેની તો વાત જ નથી. હા, ભગવાન પોતાની માયાથી બધાને યંત્ર પર આરૂઢ થયા હોય એવી રીતે ફેરવે છે. આવી રીતે ભગવદ્ ગીતામાં તો માયા, પણ લોકો તો વેદ જુએ કે ભગવદ્ ગીતા ના ચાલે. એટલે વેદમાં પણ આવું એક વાક્ય મળે છે, ઇન્દ્રો માયાભી પુરુરૂપ ઈયતે. ઇન્દ્ર એટલે પરમેશ્વર એવો અર્થ કર્યો. માયાભી, માયા વિક્ષેપ શક્તિભી. માયા એટલે આગળ કહેશે આપણે વિક્ષેપ શક્તિ, સર્જન શક્તિ. પરમેશ્વરમાં એક સર્જન શક્તિ છે. એ દ્વારા વિક્ષેપ એટલે સર્જન કરવાની શક્તિ છે. એ દ્વારા સર્જન કરે દેહનું, ઇન્દ્રિયોનું, અંતઃકરણનું. એમ કરી કરીને પ્રતિબિંબિત થાય. ભગવાન એક જ છે. ભગવાને શું કર્યું? આ બધા અનેક બધી ઉપાધિ સર્જી. આપણે બધા કેવા છે? ડોલ જેવા છીએ. સવારે વાત કરી ને, ડોલના દૃષ્ટાંતમાં, એમાં દાર્ષ્ટાનમાં ડોલ છે, આપણું સ્થૂળ શરીર છે ને, એ ડોલના સ્થાને છે. જળના સ્થાને શું છે? આપણું અંતઃકરણ, સૂક્ષ્મ શરીર. અને પછી અંદર કોણ છે? પ્રતિબિંબ, ચિદાભાસ. તો ભગવાને શું, ઇન્દ્રએ શું કર્યું? ભગવાને શું કર્યું? આ બધાને ઉત્પન્ન કર્યા. બધાએ અંતઃકરણ ઉત્પન્ન કર્યા. બધી ડોલો, સ્થૂળ શરીર, સૂક્ષ્મ ઉત્પન્ન કર્યા. અને પછી પોતે પ્રતિબિંબિત થયો અને અનેક રૂપે ભાસે રહ્યો. એક જ પરમાત્મા, એક જ સૂર્ય જેવી રીતે અનેક ડોલમાં પ્રતિબિંબિત થઈને અનેક રૂપે ભાસે, તેવી રીતે એક પરમેશ્વર અનેક ઉપાધિમાં પ્રતિબિંબિત થઈને અનેક રૂપે ભાસે છે. પુરુરૂપ બહુરૂપ ઈયતે પ્રકાશતે. પૂરું એટલે બહુ, બહુરૂપે પ્રકાશ. એક જ પરમાત્મા બહુરૂપે પ્રકાશ છે પોતાની માયાથી, પોતાની વિક્ષેપ શક્તિથી, પોતાની સર્જન શક્તિથી. ઇત્યાદિ શ્રુતે. તો અહીં ટીકા કે ય એક જાલવાન ઈશતે ઈશનીભિ. માયા શબ્દ નહીં ત્યાં શકે, પણ છતાં આ ખ્યાલ બીજા મંત્રમાં પણ મળે છે. એક જાલવાન ઈશતે, શ્વેતા સ્વરૂપનિષદ.
જાલવાન એટલે માયાવી. જાલ એટલે શું? ઇન્દ્રજાળ. ઇન્દ્ર એટલે માયા. જાલવાન એટલે જાળ ધરાવનાર, ઇન્દ્રજાળ ધરાવનાર, જાદુ ધરાવનાર, માયાવી. ભગવાનને કે શું કહ્યો? જાલવાન, માયાવી. કેવો છે? એક ઈયતે પ્રકાશ ઈશિની ઈશદે પોતાની શક્તિઓથી, પરમ શક્તિઓથી એ બધાને ઈશતે બધાને શાસન કરે છે ઇત્યાદિ. આ પ્રકારે જેમ શાસ્ત્રમાં એક માયા અજ્ઞાન માટે માયા વડે એક એવો શબ્દ વાપરવામાં આવે છે, તેવી રીતે અનેક એવો પણ શબ્દ વાપરવામાં આવ્યા છે. ટૂંકમાં અમે જે કહીએ છીએ એને શાસ્ત્રનું પૂરેપૂરું સમર્થન છે. હા, કાલે ચાલુ રાખશો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. 1 2 1 2 3 4. विश्वनाथ जय अमरनाथ जय भूतनाथ जय उमापते. 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 बम 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 भोला भोला बम 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 भोला भोला. 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 चंद्रशेखरा जटाशंकरा नीलकंठ जय पशुपते. 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 बम 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 भोला भोला. 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 विश्वनाथ जय अमरनाथ जय भूतनाथ जय उमापते. 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 बम 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 भोला भोला. 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 बम बम
बम भोला भोला चंद्रशेखरा जटाशंकरा नीलकंठ जय पशुपते चंद्रशेखरा जटाशंकरा नीलकंठ जय पशुपते बम 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 भोला भोला 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 विश्वनाथ जय अमरनाथ जय भूतनाथ जय उमापते विश्वनाथ जय अमरनाथ जय भूतनाथ जय उमापते बम 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 भोला भोला बम